આઈ ક્રિસ નામનો સાબુ લીધો છે. બે ભાઈઓ કોઈ દિવસ એક દિન પતે અમુક રોજ ઘેરનું કામ છે. અલગ અલગ વસ્તુમાં અલગ અલગ 20% થી માંડીને 40-50% સુધીનું ડિસ્કાઉન્ટ છે. પણ હવે માવા વગર થોડું હાલશે. તો ભાઈ મનાભાઈની દુકાને પૂગી ગયા. આજે છે ને ભવાની પાનમાંથી છે ને માવો લેવાનો છે. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બસ દુકાને પૂગી ગયા છીએ. ધૂપ દીવા કરી નાખ્યા, બધું સાફસૂફ કરી નાખ્યું છે ને હવે જવાનું છે એક અમારા ગામમાં છે ને જનરલ સ્ટોર છે, એટલે કે સુપર માર્કેટ છે. તો ત્યાં સાબુ ને નાવાના સાબુ, કપડાં ધોવાના સાબુ ને વોશિંગ પાવડર લેવાનો છે. વોશિંગ મશીનમાં લેવો. તો હાલો પહેલાં આપણે એ લઈ આવી દઈએ, કારણ કે આજે અમારે 4-5 દિવસ પછી પાણી આવે એમ છે નળ કનેક્શનની અંદર. એટલે 4-5 દિવસે કપડાં ધોવાનું સેટિંગ આવતું હોય તો આજે આ બધું વસ્તુ અમે થોડીક પાવડરને ખૂટી ગયું છે ઘરમાં, તો એ લઈ આવીએ પહેલાં ને ઘરે પુગાડી દઈએ. એટલે પાણી આવે એટલે કપડાં ને એવું બધું ધોવાનું હોય ધોઈ નાખે. તો હાલો પહેલાં આપણે છે ને સુપર માર્કેટમાંથી વોશિંગ પાવડર, નાવાનું સાબુ ને કપડાં ધોવાનો સાબુ 2-3 વસ્તુ લેવાની છે. હાલો લઈ આવીએ. આખેલે છે ને કંઈક નવું ટ્રાય કરીએ. આઈ ક્રિસ નામનો સાબુ લીધો છે. હવે છે ને કપડાં ધોવાના સાબુ લેવાના છે સુપર નીરમાં. સુપર નીરમાં આ બધું સારું એક હારે નહીં લેવાય. કઈ વાંધો નહીં, ઘડી બ્લોક છે ને બંધ કરી દઉં ને મારે છે ને ઉગાડી દઉં કાઉન્ટર. સર્ફ એક્સેલ લેવાનો હતો, એ લઈ લઈએ. બાપુ આનું બિલ બનાવી નાખો. માલ લઈ લીધો છે ને હવે નીકળીએ દુકાન તરફ પાછા. બાકી જો આ બધું શેઠાણી છે ને સારા સાફ કરે દુકાનમાં. હવે નવરાત્રી આવે છે ને એટલે એક મજૂર કહી દઈએ, એક મજૂર કહી દઈએ. હા, એ વાત ને હાસી. નવરા હોય તો કંઈક કંઈક કામ કરીએ તો સારું. ને હમણાં છે ને ભાઈ અહીં વાસણમાં છે ને સ્કીમ હાલે છે કંઈક. આ દિવાળી આવે ને એટલે કંઈક સ્કીમ લઈને આવ્યા છે રમેશભાઈ. શું સ્કીમ લઈને આવ્યા રમેશભાઈ? અમારે છે આમાં અલગ અલગ વસ્તુમાં અલગ અલગ 20% થી માંડીને 40-50% સુધીનું ડિસ્કાઉન્ટ છે. વાસણ અને પ્લાસ્ટિક બેમાં સેલ રાખેલો છે નવરાત્રી પૂરતો. નવરાત્રિના 2 દિવસ આગળથી સેલ શરૂઆત થઈ જાય. એટલે લગભગ મોટા ભાગના દરેક વસ્તુમાં તમને ડિસ્કાઉન્ટ સાઇઝ મળશે. ટૂંકમાં લીગલી ભાવમાં મળશે કે જે આવ્યું એ ભાવમાં બધી આપી દેવામાં આવશે. કારણ કે મારે માલ બધો ટ્રાન્સફર કરવાનો છે, એને નવો સ્ટોક આવવાનો, નવો સ્ટોક માટે. તો રમેશભાઈ કીધું ને એ રીતે છે ને હવે સેલ છે, એટલે કે ડિસ્કાઉન્ટ વાળું બધી સ્કીમો વાળું છે આમાં. તો મારો વિડીયો કોઈ જોતા હોય તો નવરાત્રી પહેલાં 2 દિવસ પહેલાં ચાલુ થઈ જાય. તો જેને ખરીદી કરવી હોય તો પૂગી જજો સુપર માર્કેટ સ્ટોરમાં, સંતોષી સુપર માર્કેટ સ્ટોરમાં. તો હાલો રમેશભાઈ હવે મળ્યા. ઓકે તો લઈ લીધું, પણ હવે માવા વગર થોડું હાલશે. તો ભાઈ મનાભાઈની દુકાને પૂગી ગયા. આજે છે ને ભવાની પાનમાંથી છે ને માવો લેવાનો છે. મનાભાઈ ચા પીવો પછી માવો બનાવી દઈ. તો હાલો એક માવો લઈ લ્યો. પાવડર લીધો, નાવાનો સાબુ લીધો, કપડાં ધોવાના સાબુ લીધા અને લીંબુ લીધા છે. આટલું બધું લઈ અને પાછા આવી ગયા દુકાને. હવે છે ને ઘરે પુગાડવાનું છે. ફોન કરવો જો ઘરે પાર્થને કે લઈ જાય, કારણ કે દુકાન બંધ કરીને માલ તો આપણે લઈ આવ્યા, પણ દુકાન બંધ કરીને ઘરે દેવા જવાનો સમય નથી આપણી પાસે. એટલે ફોન કરીએ ને લઈ જાય. ફોન કર્યો તો પાર્થભાઈને આ વસ્તુ મોકલાવાની હતી ઘરે. તો આવી ગયા પાર્થભાઈ ને હવે લઈ જવાની છે ને. ચાલો હવે લઈ જાઓ. પાણી એવું કરે તો પુગાડી દો બધો માલ ઘરે. ભાઈ પૂગી ગયા માવો ખાવા. લે ભાઈ માવો. બાકી તમે માગો એ પહેલાં આપી દઈએ. હા ભાઈ, ગામમાં 2-3 છોડ્યું થઈ ગયા.
એટલે આમ કઈ ગયું નહીં હોય ગયું થોડું ઘણું થયું, બાકી નથી. આમ તો કોઈ રહેતા નથી એવા મકાનમાં જ છે ને બધે. હાલો માવો ખાઈ લ્યો એટલે અમે થોડો ખાઈ લઈએ. સાડા 12 થઈ ગયા છે ને જમવાનો સમય થઈ ગયો છે ને ભાઈ વાતાવરણ છે એક નંબર, પણ વરસાદ આરો આવતો નથી. વરસાદ આવી જાય ને તો કામ ને થઈ જાય, બધાને પાણી ચાલુ છે ખેતરોમાં. તો વરસાદ થઈ જાય ને તો બધાને મોજ પડી જાય. જો વાતાવરણ જોવો ખાલી. તો હાલો જમી આવીએ. કારીમાં છે ને બકાલું લઈને આવી ગયા. કેળા છે કારીમાં? ના થઈ રહ્યા પણ ના જ થઈ રહ્યા એમ તો કારીમાં પાસે ને કેળા નથી ને કેળા લેવા દે. કારીમાં 70-80 ને 90 વર્ષની ઉંમરે છે લગભગ અંદાજે. એવડી ઉંમરે હજી બકાલું લઈને વેચવા આવે છે. તો પૂગી ગયા ઘરે. ઘરે પૂગ્યું ને ડેલી ખકડાવીને સીધો પાનું લેવા મોકલી દીધો. આ છે ને વાંદરી પાનું તો નથી પણ આ મલ્ટી પાનું છે. તો ટાંકાનો એક છે ને ટાંકો સાફ કરવાનો છે, તો કપલીને ખોલવાની છે એટલે છે ને પાનું લેવા મોકલી દીધું. ઘરમાં તો ગરવા જ ના દીધો છે. ફાઇનલી જો પાનું લાગી ગયું ને આ ખુલી ગયું. આપણે જે ખોલવાનું હતું નહીં ટીમાં છે ને જો નળ ભાંગી નાખ્યો મારી બેનવે. આને છે ને બારીને કાઢવું પડશે. તો હાલો પહેલાં એને ગેસ ઉપર ચડાવી દઈએ. ત્યાં મૂકી દીધી છે ગેસ પર. હવે ધીરે ધીરે જો બરવાનું ચાલુ કર્યું, ધુવાડા નીકળવા માંડ્યા છે. આવી રીતે હું પ્લાસ્ટિકને નળનું પ્લાસ્ટિક આમાં રહી ગયું ને બારું છું.